નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આપણે આજે જોઈશું બિન સચિવાલય કારકુન વર્ગ 3 મોડેલ પેપર 2019. મિત્રો, આ મોડેલ પેપરનો પાર્ટ 2 છે. પાર્ટ 1માં 100 પ્રશ્નો ઇન્ક્લુડ કરેલા હતા. પાર્ટ 1 જોવો હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને પાર્ટ 1 મળી જશે. અને આ પાર્ટ 2માં બીજા 100 પ્રશ્નો છે. જે પાર્ટ 1માં રિઝનિંગ ગણિતના પ્રશ્નો સોલ્યુશન સાથે નહોતા બતાવેલા, પણ આપણે પાર્ટ 2માં રિઝનિંગ ગણિતના પ્રશ્નો સોલ્યુશન સાથે બતાવવામાં આવ્યા છે. અને હા મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ બિન સચિવાલય કારકુન વર્ગ 3 મોડેલ પેપર 2019. તો ચલો મિત્રો, શરૂઆત કરીએ. 101 નંબરનો ક્વેશ્ચન. નીચે આપેલ વાક્યમાંથી કૃદંત શોધી તેના પ્રકાર લખો. હું એક અદ્રશ્ય શક્તિ અને ઉત્સાહથી ઉભરાઈ ગયો હતો. તો કૃદંત શોધવાનો છે અને એનો પ્રકાર. તો આ કયો છે? સંબંધક કૃદંત. નેક્સ્ટ ક્વેશ્ચન. શ્રેણી પૂર્ણ કરો. -2, 5, 24, 61, 122. તો ખાલી જગ્યામાં શું આવે? 321, 61, 83 કે 213? તો જવાબમાં આવે 213. તો કઈ રીતે મિત્રો આપણે જોઈ લઈએ. દરેકમાં 3 ઉમેરવાના અને એનો વર્ગ જોવાનો. તો આપણે ચલો જોઈ લઈએ. ધારો કે તમે જોઈ શકો છો -2. તો -2માં +3 ઉમેરો તો 1 થાય, અને 1નો વર્ગ પણ 1 થાય. એ રીતે 5. 5માં 3 ઉમેરો, 5માં 3 ઉમેરો તો 8 થાય. 8 એટલે 2નો વર્ગ. પછી 24. 24માં 3 ઉમેરો એટલે 27. 27 એટલે 3નો વર્ગ. 61. 61માં 3 ઉમેરો એટલે 62, 63, 64. 64 એટલે 4નો વર્ગ. 122. 122માં 3 ઉમેરો એટલે 125. 125 એટલે 5નો વર્ગ. તો એ રીતે 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ ને 5નો વર્ગ. તો 3 ઉમેરતા જાઓ એટલે વર્ગ મળતા જાય છે. તો 213. તો 213માં 3 ઉમેરો એટલે 216. 216 એ 6નો વર્ગ થાય. તો આ રીતે આ શ્રેણી પૂર્ણ થાય. નેક્સ્ટ ક્વેશ્ચન. 103. ખાલી જગ્યા લર્નિંગ ઇઝ ડેન્જરસ થિંગ. તો જવાબમાં છે અ લિટલ. અ લિટલ એ થોડોક જથ્થો હોય કે થોડીક વસ્તુ માટે અ લિટલ વપરાય. એટલે કે અ લિટલ લર્નિંગ ઇઝ ડેન્જરસ થિંગ, એટલે થોડોક અભ્યાસ એ ખરાબ વસ્તુ છે. અને લિટલ એ નકારાત્મક, એટલે કે બહુ ઓછું હોય તેના માટે લિટલ વપરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આ જે ચિહ્ન છે ઇઝ કોલ, એને શું કહેવામાં આવે? તો એને કોલન કહેવામાં આવે છે. અ માઇઝર એક્સપાયર્સ બટ ખાલી જગ્યા ફોર મોર ટીલ હિઝ એન્ડ. તો જે કંજૂસ વ્યક્તિ હોય છે એ છેક મરે ત્યાં સુધી એને કંઈક મેળવવાની ઈચ્છા રહેતી હોય છે. એટલે કે મરે ત્યાં સુધી કંજૂસ વ્યક્તિ કંઈક ને કંઈક મેળવવાની ઈચ્છા ધરાવતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતના અલગ રાજ્ય થયા પછી પહેલી વિધાનસભા ક્યાં મળી હતી? તો સિવિલ હોસ્પિટલમાં મળી હતી. હી ખાલી જગ્યા ઓલરેડી ખાલી જગ્યા ફોર મુંબઈ. તો હેઝ લેફ્ટ. તો હેઝ લેફ્ટ એટલા માટે મિત્રો કે જે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહેવાય છે. પૂર્ણ વર્તમાન કાળમાં તમે હેઝ લેફ્ટ મૂકી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન. કામિની કોકિલ કેલી કુંજન કરે, સાગરે ભાસતી કાવ્ય ભારતી. છંદ કયો છે? તો છંદ છે ઝૂલના. 109મો ક્વેશ્ચન. તાજેતરમાં ગુજરાત સરકારે જાહેર કરેલી સ્પોર્ટ્સ પોલિસી 2016 અંતર્ગત ઓલિમ્પિક રમતોત્સવમાં મેડલ વિજેતા ખેલાડીઓને ગુજરાત સરકારમાં કયા અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવે છે? તો વર્ગ 1. તાજેતરમાં કયા રાજ્યમાં ભારતની પહેલી જૈવ કૃષિ યુનિવર્સિટીની સ્થાપવાની જાહેરાત થઈ? તો ગુજરાત. 111મો ક્વેશ્ચન. યજ્ઞમાં હોમવાના લાકડા માટે કયો શબ્દ ઉપયોગ થાય છે? તો સમિતિ. તાજેતરમાં ભારતીય બંધારણમાં શું ન લખ્યું હોવાની બાબતે ચર્ચા જગાવી હતી? ભારત માતા કી જય. ઇંગ્લિશનો ક્વેશ્ચન. ચેન્જ ધ વોઇસ. યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ આઈ હોસ્પિટલ ટુ હેવ માય આઈસ ટેસ્ટેડ. તો એનું વોઇસ ચેન્જ વોઇસ કરવાનું છે. તો જવાબમાં આવે યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ આઈ હોસ્પિટલ ટુ હેવ અ ડોક્ટર ટેસ્ટ માય આઈસ. તો ડૉક્ટર દ્વારા મારો જે આંખનો તપાસ કરવા માટે જવાનો છું. તો જવાબ આવે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન. હી સેડ ખાલી જગ્યા આઈ ક્લીન માય ટીથ ટ્વાઇસ અ ડે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ક્વેશ્ચન છે. તો જવાબમાં આવે ફર્સ્ટ. તો હી સેડ ધેટ હી ક્લીનેડ હિઝ ટીથ ટ્વાઇસ અ ડે.
વિન્ડોઝમાં કચરા પેટી કયા નામે ઓળખાય છે? તો રિસાયકલ બિનના નામે ઓળખાય છે. કોઈ રકમ સાદા વ્યાજના દરથી 10 વર્ષમાં બમણી થઈ જાય તો વ્યાજનો દર શું હશે? તો આ તમે મિત્રો ઇઝીલી છે કે તમે ગણી શકો છો. તો કોઈ પણ રકમ હોય, ધારો કે 100 રૂપિયા હોય, તો 10 વર્ષ માટે મૂકવામાં આવે તો 200 રૂપિયા થઈ જાય. કઈ રીતે? 10%ના વ્યાજ, એટલે કે 100 રૂપિયાના પહેલા વર્ષે 10% સાદું વ્યાજ ગણો તો 110 રૂપિયા થાય. પછી સાદું વ્યાજ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ નથી. બીજા વર્ષે પણ 100ના 110 થાય, એટલે 10 રૂપિયા વધતા જાય. 10 વર્ષે બમણી રકમ થઈ જાય. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આમાં જવાબમાં છે ઉપરના ચિહ્નો તથા સંખ્યાનો ઉપયોગ કરી સ્ટ્રોંગ શબ્દ બનાવવા માટે કયો વિકલ્પ વપરાય? તો એસ માટે એટ ધ રેટ. પછી ટી માટે 7. તો એ રીતે તમે આ જોઈ શકો છો કે આ રીતે આખું આ સી જવાબ આવી શકે છે. નેક્સ્ટ, ગ્રામીણ ગુજરાતમાં અસ્પૃશ્યતાના લેખક કોણ છે? આઈપી દેસાઈ. ફાઇન્ડ એન્ટોનિમ્સ. પરમિટનું વિરોધાર્થી પ્રોહિબિટ. એટલે પરમિટ એટલે પરમિશન, કે ભાઈ અંદર ધારો કે કોઈ જગ્યાએ જવાનું હોય તો અંદર જઈ શકો છો. અને પ્રોહિબિટ એટલે કે ભાઈ ત્યાં તમે અંદર પ્રવેશ કરી શકતા નથી. 120મો ક્વેશ્ચન. જાહેર વહીવટના સંદર્ભમાં નીચેનામાંથી કયો આંતરિક અંકુશ છે? કાર્યક્ષમતાની મોજણી. ખાલી જગ્યા ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે તો એસિડ. એક પોલીસ ચોરને 300 મીટર દૂર અંતરે જુએ છે. જોતા ચોર 36 કિલોમીટર પર કલાકની ઝડપથી ભાગે છે તથા પોલીસ 144 કિલોમીટર પર કલાક ઝડપથી ચોરને પકડે છે. તો કેટલા સમય બાદ ચોર પકડાયો હશે? તો ગણિતનો ક્વેશ્ચન છે. તો આમાં મિત્રો સૌ પ્રથમ જે કિલોમીટર છે એને મીટરમાં અને કલાકને સેકન્ડમાં ફેરવવા પડે. તો એના માટે ધારો કે 36 કિલોમીટર છે તો એને મીટરમાં અને પેલાને સેકન્ડમાં ફેરવવા માટે તમે આ સૂત્ર મૂકો. 36 ગુણ્યા 1000 ભાગ્યા 36 ગુણ્યા 1000 કરો એટલે 36,000 થાય. તો 36,000 એ મિનિટ થઈ. તો 36,000 મિનિટ થઈ. પછી તમે 36,000 જે મિનિટ થઈ એને તમે 3600 વડે ભાગી શકો છો. 36,000 મિનિટ નહીં, 36,000 મીટર થયા, કારણ કે કિલોમીટરને મીટરમાં ફેરવ્યા. તો 36,000 મીટર થાય. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો 36 કિલોમીટર છે, 36,000 મીટર થાય. અને પછી સેકન્ડ વડે ભાગવાના. તો સેકન્ડ વડે ભાગતા 3600 વડે ભાગવાના. તો જવાબ આવે 10 મીટર પર સેકન્ડ. 10 મીટર પર સેકન્ડ. એવી રીતે જે પોલીસની જે ઝડપ છે એને પણ એ રીતે મીટરમાંથી સેકન્ડમાં ફેરવવાના. 144 છે તો 144ને પહેલાં તો 1000 જોડે ગુણી કાઢો, એટલે કે અને પછી જે 1,44,000 થાય અને એને પછી 3600 વડે પાછા ભાગી દેવાના. એટલે જવાબ આવે 40 મીટર પર સેકન્ડ. તો 40 મીટર પર સેકન્ડ. તો એ જે જવાબ આવે પછી એમાંથી ચોરની સ્પીડ બાદ કરવાની. તો પછી મિત્રો એમાંથી ચોરની સ્પીડ બાદ કરવાની. એટલે જે ફર્સ્ટ 36 કિલોમીટર પર અવર્સમાં થાય અને મીટર પર સેકન્ડ ફેરવે એમાં 10 મીટર પર સેકન્ડ આવ્યા હતા. અને પછી નેક્સ્ટમાં જે પોલીસની સ્પીડ હતી એમાં 40 મીટર પર સેકન્ડ જવાબ આવ્યો. તો ચોરની સ્પીડ બાદ કરવાની. તો 40માંથી 10 બાદ કરવાનું. તો જવાબ આવે 30 મીટર પર સેકન્ડ. હવે તમારે જોવાનું કે તો ભાઈ જો અંતર જે છે 300 મીટર, તો 300 એ મીટરમાં જ આવે. 300 મીટર એને 30 વડે ભાગવાના, એટલે કે 10 પર સેકન્ડ જવાબ આવી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન. 1 + 1 ભાગ્યા 0.1. તો 1 + 1 2 અને એના ભાગ્યા 0.1. એટલે આપણે 2ની ભાગ્યા 0.1 કરીએ તો પોઈન્ટ કાઢવા માટે ઉપર 0 થઈ જાય. તો ઉપર 0 થઈ જાય એટલે 20 જવાબ આવે. નેક્સ્ટ, પોઈન્ટ આઉટ ધ કરેક્ટ સ્પેલિંગ ફ્રોમ ધ ગિવન વર્ડ્સ. તો ઇલેમેન્ટરીને સાચો શબ્દ શોધવાનો છે. તો જવાબમાં આવે આ. પંચાયતને લગતો 73મો બંધારણીય સુધારો ભાગ 9 કયા વર્ષમાં થયો હતો? તો 1993માં. તાજેતરમાં ગુજરાત સરકારે ખેડૂતોને મદદ કરવા કેટલા ટકાના વ્યાજવાળી સસ્તી લોન અંતર્ગત 3 લાખનું ધિરાણ કરવાની પરવાનગી આપી? 1%. નેક્સ્ટ, કાદવથી શરીર ખરડાઈ જાય છે અને કપડાં સાવ મેલા થઈ જાય છે. નિપાત ઓળખાવો. તો સાપ.
સાવ જે શબ્દ છે એ નિપાત છે. સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? વહીવટી પ્રક્રિયા છે. નેક્સ્ટ, ખાલી જગ્યા મેકિંગ સિન્સિયર ઇફોર્ટ વી કેન નોટ રિમૂવ પોવર્ટી ઇન્સ્પાઇટ ઓફ. તો જવાબમાં આવે ઇન્સ્પાઇટ ઓફ. એટલે કે ઇન્સ્પાઇટ ઓફ એટલે કે ઇન્સ્પાઇટ ઓફ મેકિંગ સિન્સિયર ઇફોર્ટ. જો તમે વ્યવસ્થિત પ્રયત્ન કરો તો વી કેન નોટ રિમૂવ પોવર્ટી. તો વ્યવસ્થિત પ્રયત્ન કરવા છતાં આપણે કેન નોટ રિમૂવ પોવર્ટી, ગરીબી દૂર કરી શકતા નથી. એટલે કે ઇન્સ્પાઇટ ઓફ. ઇન્સ્પાઇટ ઓફ એટલે કે ધો, ઓલ ધો એટલે કે છતાં, એના ઓપ્શનમાં પણ ઇન્સ્પાઇટ ઓફ વપરાઈ શકે છે, પ્રેપોઝિશન છે. નેક્સ્ટ, સમાસ ઓળખાવો. અચ્છે તો કર્મધારય. હવે પાછો નેક્સ્ટ ક્વેશ્ચન, 5A બરાબર 4B અને 8B બરાબર 3C હોય તો A જેમ B જેમ C શોધો. તો જવાબ તો લખેલો છે કે 12 જેમ 15 જેમ 40 જવાબ આવે. પણ કઈ રીતે? તો ચલો આપણે એ જોઈ લઈએ. તો 5 પછી 8, 4 અને 3. તો આ એક એનનો નિયમ, શોર્ટકટ ટ્રીક છે. એનના નિયમ પ્રમાણે 8 પંચુ 40, 8 પંચુ 40, 5 તારી 15 અને 4 તારી 12. તો 12 જેમ 15 જેમ 40 જવાબ આવી જાય. સાચી જોડણી ઓળખો. તો સાચી જોડણી ઓળખવાની અનુભૂતિ. સાચી સંધિ ઓળખાવો. માત્રાદેશ તો માતૃ વત્તા આદેશ. નીચેનામાંથી તત્પુરુષ સમાસ ઓળખાવો. તો વાહન, વ્યવહાર. રવિ નીચ કર તેની ઉપર ફેરવે. અલંકાર ઓળખો. શ્લેષ અલંકાર છે. તળપદા શબ્દનો શિષ્ટ રૂપ આપો. લગણ, એનો શિષ્ટ રૂપ સુધી. ધ ટીચર ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ ખાલી જગ્યા ક્વાઇટલી ઇન ધ પ્રેયર હોલ ડેલી. તો જવાબમાં છે મેક્સ સીટ. તો ધ ટીચર સ્ટુડન્ટ્સને એ રીતે તૈયાર કરે છે કે ભાઈ રોજ એ એવી વ્યવસ્થિત રીતે પ્રાર્થના હોલમાં બેસી જાય. વેન વિલ હી ખાલી જગ્યા હી સ્કૂટર બાય ધ મેકેનિક. તો હેવ રિપેર. ટેક ધ ટોય આઉટ ઓફ ધ બોક્સ ખાલી જગ્યા યુ થ્રો ધ બોક્સ. તો ટેક ધ ટોય આઉટ ઓફ ધ બોક્સ. બોક્સમાંથી ટોય લેતા પહેલા, બિફોર યુ થ્રો ધ બોક્સ, બોક્સને ફેંકી દો. ધેર વેર સેવરલ પોલીસમેન ખાલી જગ્યા ડ્યુટી ઓન ધ રિપબ્લિક ડે. તો ઓન જ આવે, ઓન ડ્યુટી જ આવે જવાબ. એટ ડ્યુટી કે ફોર ડ્યુટી કે ટુ ડ્યુટી આવે નહીં, ઓન જ આવે. ખાલી જગ્યા અબાઉટ હિઝ ઇલનેસ આઈ ડિસાઇડેડ ટુ સી હિમ અર્જન્ટલી. તો ખાલી જગ્યા અબાઉટ હિઝ ઇલનેસ, તો એ અને બી બંને જવાબ આવી શકે કે જ્યારે હિયર્ડ એટલે કે જ્યારે મેં એની બીમારી વિશે સાંભળ્યું, આઈ ડિસાઇડ ટુ સી હિમ અર્જન્ટલી, મેં નક્કી કર્યું તેને અર્જન્ટલી મળવાનું. નેક્સ્ટ, આઈ હેવ ટુ બેગ્સ ખાલી જગ્યા ધીસ. તો ડિસાઇડ્સ. અ મિનિસ્ટર રિપ્રેઝેન્ટિંગ અ સવરી ઓર અ સ્ટેટ ઇન અ ફોરેન કન્ટ્રી. તો જવાબમાં આવે એમ્બેસેડર. અ મિનિસ્ટર રિપ્રેઝેન્ટિંગ, મિનિસ્ટરને જે રિપ્રેઝેન્ટિંગ કરે છે ફોરેન કન્ટ્રીમાં, તો એમ્બેસેડર આવે. ફળોને સુરક્ષિત રાખવા માટે કયા એસિડનો ઉપયોગ થાય છે? ફોર્મિક એસિડ. એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે? તો જવાબમાં આવે પોતાની ઈચ્છા અનુસાર કોઈ એક ગૃહના સભ્ય પદેથી રાજીનામું આપવું પડે. પંચાયતની મુદત કેટલા વર્ષ માટે હોય છે? 5 વર્ષ માટે. વર્ષ 2016-17ના કેન્દ્રીય બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ કેટલો રખાયો છે? 56,500 કરોડ. લોકસભાના અધ્યક્ષને તેઓના પદના શપથ કોણ લેવડાવે છે? શપથ લેવાના હોતા નથી. લોકસભાના અધ્યક્ષને શપથ લેવાના હોતા નથી. ભારતના બંધારણનું આમુખ નીચેનામાંથી કોણે રજૂ કર્યું હતું? તો જવાહરલાલ નહેરુ. ભારતના રાષ્ટ્રધ્વજના ચક્રમાં કેટલા આરા છે? 24 આરા. ગુજરાત વિધાનસભાના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? અંબાલાલ શાહ. એક વર્તુળાકાર બગીચાની પરિમિતિ 88 મીટર છે, તો તેનો વ્યાસ કેટલા મીટર થાય? તો પરિમિતિ એટલે કે પરિગજ. તો વર્તુળના પરિઘનું પહેલાં તો સૂત્ર મૂકવાનું. તો વર્તુળના પરિઘ બરાબર પાયડી. પાઈ એટલે પાઈની કિંમત તો જાણતા જ હશો કે 22.97 અથવા 3.14 લઈ શકાય. તો વર્તુળના પરિઘ એટલે કે 88. તો 88 બરાબર પાયડી એટલે પાઈ એટલે 3.14 અને ડી એટલે વ્યાસ શોધવાનો છે. તો 88 બરાબરની આ બાજુ લાવીએ એટલે ભાગાકારમાં આવી જાય. તો 3.14 પોઈન્ટ કાઢો એટલે 314 થઈ જાય, ઉપર 2 મીંડા થઈ જાય એટલે
8,800 ભાગ્યા 314 કરો એટલે વ્યાસ તમને મળી જશે અને જવાબ આવશે 28. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યા એટલે HTML ફાઇલ સ્વરૂપનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલો ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ. તો જવાબ છે વેબ પેજ. 154નો ક્વેશ્ચન, આમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે કોણ સંકળાયેલું છે? સંકળાયેલું નથી. ઇફકો. કમ્પ્યુટરનો નાનો એકમ એટલે બીટ. મોનિટરનું રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે? DPI. ઇન્ટરનેટ દ્વારા ટપાલ મોકલાય તેને શું કહેવાય? ઈમેલ. કમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય? બગ. GUI નું પૂરું નામ શું છે? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. હેડર અને ફૂટર કયા મેનુમાં આવેલા છે? ઇન્સર્ટ. એક્સેલમાં રો અને કોલમ જ્યાં છેદે તેને શું કહેવાય? સેલ. એક્સેલની કોઈ પણ ફાઇલ સામાન્ય રીતે નીચેનામાંથી કયા એક્સટેન્શનની સ્ટોરરૂમમાંથી? XLS. નીચેનામાંથી sagar@yahoo.com યાહૂ શું દર્શાવે છે? હોસ્ટ. નીચેનામાંથી કયું બ્રાઉઝર નથી? OLA. નીચેનામાંથી કયો CPU નો એક ભાગ છે? ALU. વિન્ડો એપ્લિકેશન સૌથી નીચે દેખાતી લાઇન બાર ને શું કહે છે? ટાસ્ક બાર. ઇન્ટરનેટ ડાયલ અપ કનેક્શન ટેલિફોન લાઇન ઉપરાંત નીચેનામાંથી કયું વિધાન હોવું જરૂરી છે? મોડેમ. GSOM W એટલે શું? તો એ મિત્રો તમારે જાતે જવાબ આપવાનો છે. ઓપરેટિંગ સિસ્ટમ એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? સિસ્ટમ સોફ્ટવેર. CRT નું પૂરું નામ શું છે? કેથોડ રે ટ્યુબ. ભારતના કયા શહેરમાં સિલિકોન વેલી આવેલી છે? બેંગ્લોર. ઇન્ટરનેટ પર થતી ખરીદ વેચાણની બાબતે નીચેમાં શું કહેવાય છે? ઈ-કોમર્સ. ઇન્ટરનેટ વેબ પેજને રીલોડ કરવા કયા બટનનો ઉપયોગ થાય છે? F5. IP એડ્રેસને કેટલા બીટ નંબર હોય છે? 32. રિઝોલ્યુશન શબ્દ નીચેનામાંથી કઈ બાબત સાથે સંકળાયેલો છે? મોનિટર. MS વર્ડમાં શબ્દોની જોડણીની ભૂલ કયા કલરની લીટીમાં દર્શાવવામાં આવે છે? રેડ. જાહેર અને ખાનગી વહીવટમાં કઈ વસ્તુનો સામાન્ય હોય છે? A અને B બંને. સરકાર દ્વારા નિમાતા પંચનું કાર્ય કેવું હોય છે? A અને B બંને. સંસદ, વિધાનસભા અને ગ્રામસભા. કોરમ શબ્દનો અર્થ શું થાય? સભ્યોની સંખ્યા. ગ્રામસભા અને ગ્રામ પંચાયતને કોણે પ્રધાનમંડળ અને વિધાનસભા સાથે સરખાવેલ છે? જયપ્રકાશ નારાયણ. રાષ્ટ્રપતિ અનુચ્છેદ 331 મુજબ કેટલા સભ્યોની નિયુક્તિ કરે છે? 2. કયા અનુચ્છેદ હેઠળ બંધારણીય સુધારા સંબંધી જોગવાઈ કરેલ છે? અનુચ્છેદ 368. કયા બંધારણીય સુધારા દ્વારા 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત મૂળભૂત અધિકાર અપાયો છે? 86. બંધારણના કયા ભાગમાં પંચાયત સંબંધી જોગવાઈ કરેલ છે? 9. મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર છે? લોકસભા. રાજ્યસભાના બંધારણીય વડા કોણ છે? રાજ્યપાલ. કાયદાની નજરમાં સૌ સરખા એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલ છે? અનુચ્છેદ 14. ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે? ઉંમર. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં કયો હોદ્દો ધરાવતા હતા? વિદેશ મંત્રી. જો 7 કરોડિયા 7 જાળા 7 દિવસમાં બનાવે તો 1 કરોડિયાને 1 જાળું બનાવવા કેટલો દિવસો લાગે? 1. લોખંડનો કાટ રોકવા માટે શાનો ઉપયોગ થાય છે? ઝીંક. બાયોડીઝલ બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? જેટ્રોફા. લોખંડને કાટ લાગવાથી તેનું વજન વધે છે. 22 કેરેટ સોનાની શુદ્ધતા એટલે 92%. બે સંખ્યાનો ગુસા અને લસા અનુક્રમે 16 અને 160 છે. જો એક સંખ્યા 32 હોય તો બીજી સંખ્યા કઈ હશે? 80. 42 માણસો એક કામ 15 દિવસમાં પૂરું કરે છે તો 30 માણસો કેટલા દિવસમાં કામ પૂરું કરે? તો મિત્રો આમાં સિમ્પલ રીત છે. આપણે જે
પેલી રીત મૂકે છે 42 માણસો એક દિવસમાં એક કામ 15 દિવસમાં પૂરું કરે છે. 30 માણસો કેટલા દિવસમાં પૂરું કરે? તો આપણે આમ તો અલ્ટરનેટ ગુણાકાર કરતા હોય છે અને ભાગાકારમાં લેતા હોય, પણ અહીંયા 42 માણસો કામ કરે, 15 દિવસ કામ કરે, 30 માણસો કામ કરે, દિવસો વધે. એટલે કે ભાઈ માણસો ઘટે છે, દિવસો વધે છે. એટલે કે વ્યસ્ત પ્રમાણમાં થાય છે. એટલે કે ઉપરનો ગુણાકાર થાય, નીચે ગુણાકાર થાય. 42 માણસો એટલે 42 ગુણ્યા 15 ભાગ્યા 30. તો અહીંયા જે જવાબ આવે એ જવાબ આવે છે 21. તમે જોઈ શકો છો. તો કામ અને મહેનતાણામાં તમે જોઈ શકો છો કે ભાઈ આ વ્યસ્ત પ્રમાણનો નિયમ છે કે ઉપરનો સરવાળો થાય, ઉપરનો ગુણાકાર થાય, નીચે ભાગાકારમાં આવે. એક નળ એક ટાંકીની 60 મિનિટમાં, બીજો નળ 70 મિનિટ 75 મિનિટમાં અને ત્રીજો નળ 100 મિનિટમાં ભરે છે. જો આ ત્રણેય નળ એકી સાથે ચાલુ કરવામાં આવે ટાંકી કેટલા સમય ભરાઈ શકે? તો અહીંયા આપણે 60, 75 અને 100 એનો લસા લેવામાં આવે. તો લસા લેવામાં 60, 75 અને 100 એનો લસા લેવામાં આવે તો થાય 300. એટલે ભાઈ 60, 25, 100, 75 300, 60, 25, 300, 75 100 અને 100 ગુણ્યા 3 300. એટલે કે ભાઈ 350 300 ને 12 વડે ભાગવામાં આવે. 300 ને 12 વડે ભાગવામાં આવે બરાબર 25 જવાબ આવે. જે જવાબ છે 25. એક વસ્તુ રૂપિયા 1440 વેચતા 20% નફો થાય તો તેની પડતર કિંમત શોધો. તો મિત્રો અહીંયા સિમ્પલ છે કે ભાઈ 1200 વેચતા 100% નફો થાય તો 1440 વેચતા કેટલા ટકા નફો થાય? તો એ પ્રમાણે ગુણાકાર કરતા તમને 1200 જવાબ મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ખોટી જોડણી શોધો. ઝૂંટા બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો? 1 એપ્રિલ 2010થી. તો મિત્રો આ હતા આપણા ક્વેશ્ચન આજના બિન સચિવાલય ક્લાર્કના. તો મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સફળતા આપને મળી જાય. ચલો મિત્રો હવે નવા વિડીયો સાથે મળી લઈશું. જય હિન્દ, જય ભારત.